મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું તીખી સેવ। તો મેં 2 વાટકી ચણાનો લોટ લીધો અને એને સારી રીતે મેં ચાળી લીધો। તો પહેલાં મેં 1 વાટકી ચાળ્યો અને પછી મેં બીજી વાટકી પણ ચાળી લીધો। હવે આપણો લોટ સરસ ચડાઈ ગયો। હવે મેં અંદર મસાલા નાખ્યા। તો પહેલાં મેં અજમો લીધો। અજમાને મેં 2 હાથેથી મસળી અને નાખ્યો। મસળીને નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે, એટલે મસળીને જ નાખવો। પછી મેં 1 ચમચી મરી પાવડર લીધો, એ મેં ખલમાં વાટી દીધો હતો અને અડધી ચમચી હળદર લીધી અને 2 ચમચી મેં મરચું લીધું। એક ચમચી મેં મીઠું લીધું અને મોયણ માટે મેં 2 ચમચી તેલ લીધું। હવે મેં એને સારી રીતે મિક્સ કરી નાખ્યું અને થોડું થોડું પાણી રેડી જઈ અને લોટ બાંધ્યો। લોટ આપણો સરસ બંધાઈ ગયો, પણ એને થોડો મસળવાનો હવે કે આપણે મસળીએ એટલે આપણો લોટ સ્મૂથ થઈ જાય। અમે થોડું તેલ નાખ્યું 2 ટીમ્પા જેવું અને વળી પાછું મેં થોડો મસળ્યો। હવે હાથમાં મેં 2 હાથે તેલ લગાવી દીધું અને વળી હાથેમાં થોડો લઈ અને મસળ્યો। લોટ સરસ આપણો સ્મૂથ થઈ ગયો। હવે મેં સંચો લીધો સંચાને ખોલી દીધો અને અંદરથી મેં જાળી કાઢી। જે આપણે સેવ બનાવવાની છે ને એ જાળી આપણે મોટા કાણાવાળી જ જાળી લેવાની। હવે મેં મશીનમાં તેલ લગાવી દીધું, જાળી પર પણ તેલ લગાવી દીધું અને અંદર મેં મશીનમાં જાળીને ગોઠવી દીધી। હવે આપણે મશીનને તેલ લગાવી ગયું। હવે મેં અંદર લોટ નાખ્યો। મશીનની અંદર લોટ નાખી અને એને બરોબર દબાવી અને ભરી દીધો। હવે મશીન મેં ફિટ કરી દીધું। હવે જોયું તો આપણું તેલ થઈ ગયું હતું। હવે મેં સેવ પાડી અંદર અને ગેસ ધીમો કરી દીધો। ધીમા ધીમા ગેસે જ આપણે સેવને પાડવાની। હવે મેં સેવ પાડી દીધી। હવે એને ઉતાવળથી આપણે ઊંધી નહીં કરવાની, એને થોડી થવા દેવાની। જે આ બબલ્સ દેખાય છે ને એ થોડા ઓછા થઈ જાય ને પછી જ એને ઊંધી કરવાની। હવે એને ઊંધી કરવાની। એક બાજુ થઈ ગઈ છે, હવે બીજી બાજુ તળવા દેવાની। હવે આપણી સેવ સરસ થઈ ગઈ છે। હવે આને કાઢી દઈશું। સરસ સેવ થઈ ગઈ છે। હવે બીજી સેવ પાડશું। તીખી સેવ ખાવામાં બહુ સરસ લાગે છે, એટલે બધા આ રીતે સેવ બનાવજો।
અને ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. હવે મેં બીજી પણ સેવ પાડી દીધી. હવે એને થોડીવાર થવા દેવાની, પછી એને ઊંધી કરવાની. હવે સેવ થઈ ગઈ, એને બહાર કાઢી દેવાની. હવે થોડી થોડી કરીને મેં સેવ બધી કેટલી પાડી દીધી. હવે મેં બધી ડીશમાં લઈ લીધી. એ જોયું હાથમાં લઈને તો મસ્ત ક્રિસ્પી સેવ બની હતી. હવે મેં ડીશમાં કાઢી દીધી બધી સેવ. સરસ બની છે અને ટેસ્ટી પણ બહુ લાગે છે, એટલે બધા ટ્રાય કરજો. આવજો.